ચેર દરિયાકાંઠાના વિસ્તારોના મજબૂત સંરક્ષક છે. તેમના મૂળ કિનારાઓને સ્થિર કરે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. ચેરના જંગલો અસંખ્ય દરિયાઈ જીવોને વૈવિધ્યસભર નિવાસસ્થાન અને સંરક્ષણ પૂરું પાડે છે. દરિયાકાંઠાનું રક્ષણ કરે છે અને વાતાવરણમાંથી કાર્બન શોષી જળવાયુ પરિવર્તન સામે લડવામાં મદદ કરે છે. गुजरात में कच्छ और खंभात की खाड़ी के मैंग्रोव फॉरेस्ट बहुत महत्वपूर्ण है. गुजरात के समुद्री तटों पर समुद्री जीवों और वनस्पतियों का पूरा इकोसिस्टम है. सरकार ने भी मैंग्रोव के जंगलों के विस्तार के लिए कई कदम उठाए हैं. पिछले वर्ष लॉन्च की गई मिस्टी योजना पर सरकार तेजी से काम कर रही है. કોરી ક્રીક કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલા પવિત્ર તીર્થ સ્થાન કોટેશ્વરની પશ્ચિમમાં આવેલી છે. કોરી ક્રીકમાં ચેર જંગલો વિકસાવવા માટે વરિષ્ઠ વન અધિકારીઓ અને વન કર્મચારીઓ આ વિસ્તારની અવારનવાર મુલાકાતો લેતા. તેઓએ ચેરની રોપણી અને ઉછેર કરવાનું આયોજન કર્યું. मैंग्रोव विस्तार अगर आप देखते हैं तो भारत में गुजरात दूसरे स्थान धराता है. वेस्ट बंगाल के बाद गुजरात में खास करके जो कोस्टल एरियाज होने के कारण मैंग्रोव की जो संभावनाएं हैं, जो पोटेंशियलिटी है, वो बहुत ज़्यादा है. 2023-24 શરૂ થયેલા આ પ્રોજેક્ટની પહેલી સાઇટ તરીકે પડાલા ટાપુને પસંદ કરવામાં આવી. મેનગ્રોવ વાવેતરની આ મહત્વકાંક્ષી પરિયોજના માટે ગુજરાતના વિવિધ સ્થળોએથી બિયારણ એકત્ર કરવામાં આવે છે અને પરિયોજના સ્થળે સમયસર મોકલવામાં આવે છે. વાવેતર કરતા પહેલા દરેક બીજની કાળજીપૂર્વક માવજત કરવામાં આવે છે. मिस्टी योजना के अंतर्गत मैंग्रोव में 3 स्पेसीज मुख्यतः राइजोफोरा मिक्रोनाटा, सेरियोप्स तगाल और एविसिनिया मैरिना, ये तीनों स्पेसीज हम लोगों ने पडाला और कच्छ के जो कोरी क्रीक एरिया है इस विस्तार में उपयोग किया है. वहाँ पे जो बिगेस्ट चैलेंज है कोरी क्रीक एरिया में कि जो सॉइल की हार्डनेस है और सॉइल की जो एक सैलिनिटी है वो बहुत ही एडवर्स कंडीशन है. તેઓ આ રોપાઓને ખાસ કરીને ખાડીઓમાં સારા પાણીની સ્થિતિ ધરાવતા વિસ્તારોમાં વાવે છે. કાદવવાળી પોચી જમીન અને પુષ્કળ માત્રામાં પાણી હોય તેવા વિસ્તારોમાં મેનગ્રોવ્સનું વાવેતર રેઝ્ડ બેડ વાવેતર પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. આ બેડ્સ જે તે સાઇટના વિસ્તાર મુજબ તૈયાર કરવામાં આવે છે. મેનગ્રોવની વૃદ્ધિ માટે પાણીનો સારો પ્રવાહ જરૂરી છે. ગુજરાત વન વિભાગ અમૂલ્ય મેનગ્રોવના જંગલોને પુનઃ જીવિત કરવા અને વિસ્તરણ કરવા માટે બીજની સીધી વાવણી, રેઝ્ડ બેડ વાવેતર અને ફિશબોન ચેનલ વાવેતર જેવી નવીન તકનીકોનો ઉપયોગ કરી રહ્યું છે. फिशबोन टेक्निक से हमें सॉइल की जो हार्डनेस है, कंपैक्टनेस है, वो कम होता है और साथ ही साथ जो वाटर इनफ्लो है वो वृद्धि होती है. इससे सॉइल की जो फिजिकल प्रॉपर्टी, केमिकल प्रॉपर्टी और बायोलॉजिकल प्रॉपर्टी इसमें भी इम्प्रूवमेंट होता है. પાણીની સ્થિતિ સુધારવા માટે કૃત્રિમ ચેનલો બનાવવામાં આવી છે જે અગાઉના તથા હાલના મેનગ્રોવ્સને વધુ સારી રીતે વિકસાવવામાં મદદ કરે છે. પડાલા ટાપુ પર પણ ફિશબોન ચેનલોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ચેનલો પાણીના પ્રવાહમાં સુધારો કરવા ઉપરાંત માટીને નરમ કરે છે જે મેનગ્રોવ્સને વધુ સારી રીતે વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. વર્ષ 2023-24 પડાલા ટાપુ પર વાવેતર માટે મેનગ્રોવના રોપાઓ ઉગાવવામાં આવ્યા હતા. આગામી વર્ષ 2024-25 વાવેતર માટે નર્સરી પણ તૈયાર કરવામાં આવી રહી છે. મેનગ્રોવના વાવેતર ઉપરાંત
વન વિભાગ પડાલા ટાપુ ઉપર મેનગ્રોવની સહયોગી પ્રજાતિઓનું પણ વાવેતર કરી રહ્યું છે. હજુ સુધી કોરી ક્રીક વિસ્તારમાં કોઈ દરિયાઈ શેવાળ જોવા મળેલ નથી. આ પડકારરૂપ સ્થળે દરિયાઈ શેવાળ ઉગાડવાના પ્રથમ પ્રયાસ તરીકે વન વિભાગે કેપા ફાઇકસ સ્પીસીઝ સાથે દરિયાઈ શેવાળ પ્લોટ તૈયાર કર્યા છે. વીજળી ઉત્પન્ન કરવા માટે બેટરી સ્ટોરેજ સાથે પવન ચક્કી અને સોલર સિસ્ટમ ગોઠવવામાં આવી છે. ઉપરાંત સિંચાઈ માટે સૌર ઉર્જાથી ચાલતા પાણીના પંપ પણ લગાવવામાં આવ્યા છે. પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર્સનો ઉપયોગ કરીને અહીં એક મેનગ્રોવ લર્નિંગ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. આ કેન્દ્ર પ્રવાસીઓને મેનગ્રોવ ઇકોસિસ્ટમ વિશે શિક્ષિત કરશે તથા તેમાં એક માહિતી કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે. મુલાકાતીઓ માટે હવાઈ દૃશ્યોનો આનંદ માણવા અને વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે એક વોચ ટાવર પણ ઊભો કરવામાં આવ્યો છે. मैंग्रोव लर्निंग सेंटर जो डेवलप किया है वो लोगों को मैंग्रोव के इकोसिस्टम जानने में, मैंग्रोव के लिए अवेयरनेस और साथ ही साथ मैंग्रोव के लिए डिफरेंट लर्निंग जो है वो बढ़ाएगा और बॉर्डर टूरिज्म को भी काफ़ी बूस्ट देगा. મેનગ્રોવ વાવેતર માટે કોરી ક્રીકને પસંદ કરવી એ કોઈ નાની સિદ્ધિ નથી. તે એક દુરસ્ત અને પડકારજનક પ્રયાસ છે. દરિયાઈ સફર ખેડીને આવતી દરેક વસ્તુ લોજિસ્ટિકને એક સાહસ તરીકે વિકસાવી છે. રોપાઓ, સાધનો અને પુરવઠાથી ભરેલી દરેક બોટ ઉછળતા મોજાઓનો સામનો કરીને આ મહત્વપૂર્ણ પરિસ્થિતિકી તંત્રને પુનઃ સ્થાપિત કરવા માટે નીકળે છે. દરેક દરિયાઈ લહેર પર માત્ર માલવાહક હોડીનું વહન નથી કરતી, પરંતુ હરિયાળ ભવિષ્યની આશાનું પણ વહન કરે છે. જ્યારે આપણે આ મહત્વપૂર્ણ પરિસ્થિતિકી તંત્રનું સન્માન કરીએ છીએ અને તેનું રક્ષણ કરીએ છીએ, ત્યારે આપણે માત્ર આપણા દરિયા કિનારાનું જ રક્ષણ નથી કરતા, પરંતુ આવનારી પેઢીઓની સમૃદ્ધિ પણ સુનિશ્ચિત કરીએ છીએ.